નાસિરનગરમાં ભૂતિયા ડેમોલેશનના કેસમાં હાઈકોર્ટમાં સુનાવણી। ગુજરાત હાઈકોર્ટમાં સુરત કોર્પોરેશનનું આવ્યું નિવેદન। હાલ ડેમોલેશનનો કોઈ ઈરાદો નથી, આ કહ્યું છે સુરત કોર્પોરેશને। ડેમોલેશન પહેલા નોટિસ આપવી ફરજિયાત છે, આ નોંધ્યું છે હાઈકોર્ટે। સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશનું પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો। હયાત મકાનો કોર્પોરેશનની જમીન પર ન હોવાનું કોર્ટ સમક્ષ સ્પષ્ટ થયું છે। કોર્ટના સૂચનો બાદ મકાન ધારકોને મોટી રાહત મળી ગઈ છે। ડેમોલેશન બાકી હોય તેવા મકાન ધારકોએ હાઈકોર્ટમાં કરી હતી અરજી। નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સુરત મહાનગરપાલિકાએ એવી કબૂલાત કરી કે જે પણ હયાત મકાનો છે એને ડિમોલિશન કરવાની હવે તેઓને કોઈ ઈરાદો નથી, એવી તેઓએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરી। એટલે નામદાર ગુજરાત હાઈકોર્ટે સુરત મહાનગરપાલિકાને એવું ડાયરેક્શન આપ્યું છે કે જો ભવિષ્યમાં કોઈ સંજોગો ઊભા થાય ને ડિમોલિશન કરવું પડે તો પહેલાં આ લોકોને નોટિસ આપવી,